પાર્ટી વિસાવદરમાં જીતી 25 માં અહીંયા આપ તો 27 માં ફરી પાછો આખા ગુજરાતમાં એમનો બાપ ભૂલથી તો 25 માં વિસાવદરની અંદર જીતી આપ તો 27 ની ચૂંટણીઓમાં અત્યાચારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ફરી પાછો ગુજરાત જીતવાનું ષડયંત્ર એનો પાયો એને વિસાવદરમાં નાખ્યો છે ત્યારે તમારા મારફત વિસાવદરના મતદારોને વિનંતી કરેલી છે। વિસાવદરમાં જ્યારથી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભાજપના કિરીટ પટેલ પોતાનો પ્રચાર અને પ્રસાર કરતા નજરે પડ્યા હતા, પરંતુ જો વાત કરવામાં આવે નીતિન રાણપરિયા વિશે કે જે વિસાવદરમાં કોંગ્રેસનો ચહેરો છે તે ક્યાંક ઓછો પ્રચાર પ્રસાર કરતા હોય તેવું પણ દેખાતું હતું ને ખાસ કરીને કોંગ્રેસ ઉપર પણ અનેક એવા સવાલો ઉભા થયા હતા કે શું આ બેઠક માટે કોંગ્રેસ કેમ હજી સુધી મેદાને આવી નથી। પરંતુ જો વાત કરવામાં આવે કે હવે વિસાવદરની બેઠક જીતવા માટે થઈને કોંગ્રેસના નેતાઓએ પણ વિસાવદરમાં ધામા નાખ્યા છે અને ખાસ કરીને પરેશ ધાનાણીનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેને કારણે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની વાત કરવામાં આવે તો ખાસ કરીને વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। જ્યારથી આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું છે ત્યારથી બંને પાર્ટી એકબીજા ઉપર અનેક એવા સવાલો ઉભા કરતી હતી, ખાસ કરીને પ્રહારો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયા માટે પ્રચાર કરવા માટે પરેશ ધાનાણી વિસાવદર પહોંચ્યા હતા તે જ સમયે તેમણે આમ આદમી પાર્ટીને લઈને અનેક એવા પ્રહારો કર્યા છે અને ખાસ કરીને જો 2025માં આમ આદમી પાર્ટી જીતશે તો આગામી સમયમાં શું થશે તેવી પણ અનેક વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો પરેશ ધાનાણીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। પાર્ટી વિસાવદરમાં જીતી 25 માં અહીંયા આપ તો 27 માં ફરી પાછો આખા ગુજરાતમાં એમનો બાપ ભૂલથી તો 25 માં વિસાવદરની અંદર જીતી આપ તો 27 ની ચૂંટણીઓમાં અત્યાચારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ફરી પાછો ગુજરાત જીતવાનું ષડયંત્ર એનો પાયો એને વિસાવદરમાં નાખ્યો છે ત્યારે તમારા મારફત વિસાવદરના મતદારોને વિનંતી કરેલી છે કે આ 25 ની ચૂંટણી ધારાસભ્યને ચૂંટવા માટે નથી, આપણી પેઢીને બચાવવા માટે છે। જો આ ભારતીય જનતા પાર્ટી ના લોકોને તમારે સબક શીખવાડવો હોય તો 25 માં કાઢો આપ, 27 માં આપોઆપ નીકળી જાય તો બાપ 25 માં અહીંથી કાઢો આપ, 27 માં આપોઆપ ગુજરાતથી નીકળશે એનો બાપ। આપ અને એના બાપ બેયને સાફ કરી નાખવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજ કમર કસવાની છે અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે। પાર્ટી વિસાવદરમાં જીતી 25 માં અહીંયા આપ તો 27 માં ફરી પાછો આખા ગુજરાતમાં એમનો બાપ ભૂલથી તો 25 માં વિસાવદરની અંદર જીતી આપ તો 27 ની ચૂંટણીઓમાં અત્યાચારી ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ફરી પાછો ગુજરાત જીતવાનું ષડયંત્ર એનો પાયો એને વિસાવદરમાં નાખ્યો છે ત્યારે તમારા મારફત વિસાવદરના મતદારોને વિનંતી કરેલી છે કે આ 25 ની ચૂંટણી ધારાસભ્યને ચૂંટવા માટે નથી, આપણી પેઢીને બચાવવા માટે છે। જો આ ભારતીય જનતા પાર્ટી ના લોકોને તમારે સબક શીખવાડવો હોય તો 25 માં કાઢો આપ, 27 માં આપોઆપ નીકળી જાય તો બાપ 25 માં અહીંથી કાઢો આપ, 27 માં આપોઆપ ગુજરાતથી નીકળશે એનો બાપ। આપ અને એના બાપ બેયને સાફ કરી નાખવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજ કમર કસવાની છે અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે।
એટલે જે પ્રમાણે અત્યાર સુધી ક્યાંક કોંગ્રેસ આ ચિત્રમાં દેખાતું નહોતું, પરંતુ હવે ધીરે ધીરે વિસાવદરની અંદર કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. નીતિન રાણપરિયાને જીતાડવા માટે અનેક એવા નેતાઓ છે જે લોકો મેદાને આવે છે, અને ખાસ કરીને જો આમ આદમી પાર્ટી 2025માં જીતશે તો તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે 2027ની પરિસ્થિતિ શું થશે, આ જે ચૂંટણી છે તે હવે આપણી આગામી પેઢી માટેની છે, એવી પણ દરેક વાત કરવામાં આવી છે. એટલે કે ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ખાસ કરીને તેમના દ્વારા પણ ભાજપના કિરીટ પટેલ ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, અને હવે નીતિન રાણપરિયા પણ મેદાને આવી ગયા છે. એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે આ બેઠકને લઈને જે રીતે અત્યારે પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે, એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે આ બેઠક ઉપર કોની જીત થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.